નમસ્તે. વેલકમ બેક ઇન ગુજરાતી ક્લાસ. ચેપ્ટર નંબર 11, એક જાદુઈ પત્રની વાર્તા. જાદુઈ પત્ર. અહીંયા જાદુ તમે કોને કહો છો? તો જાદુ એટલે કંઈક તમે ના માની શકો એવી કોઈ વસ્તુ તમારી સાથે બની જાય, અથવા કોઈ ટ્રીકથી અથવા ટેકનિકથી કોઈ માણસ તમને એ વસ્તુ બતાવે તો તમે એમ કહો કે અરે આ તો જાદુ થયું. તો એવી જ એક પત્રની એવી વાત છે કે જેનાથી ન માની શકાય એવી વાત થાય છે. એ જોઈશું. પત્ર છે, પણ પત્રનો અહીંયા ફક્ત ઉલ્લેખ છે. પત્ર કેવી રીતે લખાય એની વાત નથી, પણ હું તમને જરૂર એક વાત કરીશ કે પત્ર લેખન આપણે સેમેસ્ટર 1માં જોયું, પણ પેપર ચેક કરતાં ઘણી જગ્યાએ મને પત્ર લેખનમાં હજુ પણ ક્યાંક આપણે ભૂલો કરીએ છીએ. કેવી રીતે લખાય એ હજુ સેમેસ્ટર 1ના પત્ર લેખનના વિડીયોને એકવાર રિફર કરી લેજો. હંમેશા આપણે કહેતા હોઈએ છીએ, અથવા તમને તમારા મમ્મી પપ્પા અથવા ટીચર્સ કહેતા હોય છે કે અક્ષર સારા કાઢો. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, એવું ગાંધીજી કહેતા હંમેશા. એમના અક્ષર પણ ખરાબ હતા, પણ એમને અફસોસ હતો. પણ ખરાબ અક્ષર કેવી પરિસ્થિતિ સર્જે છે, અથવા ખરાબ અક્ષરના લીધે બીજા એનો કેવો ફાયદો લઈ શકે છે, એવી આ પાઠમાં વાત છે. તો જોઈએ એક જાદુઈ પત્રની વાર્તા. લેખક છે રતિલાલ બોરીસાગર. સૌથી પહેલાં એમનો પરિચય જોઈશું. તો જોઈએ. રતિલાલ બોરીસાગર ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર અને સાહિત્યકાર છે. એમનો જન્મ 31 ઓગસ્ટ 1938માં થયેલો સાવરકુંડલામાં. અભ્યાસ એમણે MA BEd PhD કરેલું છે. વ્યવસાય શિક્ષક, પ્રોફેસર અને સરકારી ઓફિસર તરીકે એમણે કામ કર્યું છે. કેટલાક ખિતાબ મળેલા છે. ખિતાબ એટલે એમને અવોર્ડ મળેલા છે: જ્યોતિન્દ્ર દવે પારિતોષિક અને સાહિત્ય અકાદમી પુરસ્કાર. માતા પિતા સંતોષબેન ને મોહનલાલ, ને જીવનસાથી એમના સુશીલાબેન. એમનું સર્જન. એમની મુખ્ય રચનાઓ મરક મરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી. હાસ્ય રચનાઓ નામે હાસ્યલેખ છે, અને સંભવામી યુગે યુગે નામે લઘુ નવલ તથા બાલવંદના નામે બાલ સાહિત્ય પણ આપેલું છે. આવા રતિલાલભાઈને મારે એક પ્રસંગે મળવાનું થયેલું, જ્યારે શાળાના વિદ્યાર્થીઓને ભાષા માટે વાત કરવા આવેલા, ત્યારે હું એમને મળેલી. અને ખૂબ આકર્ષક વ્યક્તિત્વ, અને ખૂબ બાળકોને પણ હસાવીને માતૃભાષા અને ગુજરાતી ભાષાને શીખવી કેમ જરૂરી એની બહુ સરસ વાત કરે છે. તો એવા લેખકની આજે આપણે વાત જોવાના છીએ, અને એ પાઠ પણ મજાનો છે. તમને જરાય કંટાળો ન આવે એવો પાઠ છે. તો જોઈએ એક જાદુઈ પત્રની વાર્તા. નિરંજન એક રવિવારે મારા ઘરે આવ્યો ને મને કહેવા લાગ્યો, ચાલ આજે આપણે પહેલાં શોમાં ફિલ્મ જોવા જઈએ. હવે આ મને એટલે કોણ? તો લેખક પોતે. અને નિરંજન એટલે કોણ? એમના મિત્ર. એટલે લેખક કહે છે, ટિકિટ લાવ્યો છે? નિરંજન કહે છે, ના ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે કરી શકાય? તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું, ને ઘેર ખાસ કંઈ કામ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. કેમ?
હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય, લેખકે કહ્યું. નિરંજન ઘડીભર તો ઝંખમાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટરપેડ પર કશુંક લખેલું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું લખાણ વાંચ્યું છે, એટલે વાંચવાનો પ્રયત્ન કર્યો. મારા પોતાના અક્ષર પણ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો આ કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજણ પડે તેમ નહોતું. જોયું કેટલા ખરાબ અક્ષર, કે લેખકને એ અક્ષર કઈ ભાષાના છે એ પણ સમજાયું નહીં. જોઈએ આમાં શું લખ્યું છે, લેખકે નિરંજનને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે જ વંચાવવાનો પ્રયત્ન કરેલો. જુઓ, વેવિશાળ એટલે સગાઈ પછી કાકાએ કાકીને પત્રો લખ્યા હતા, પણ એ પત્રમાં શું લખ્યું હતું કાકી વાંચી ન શક્યા, એટલે લગ્ન પછી કાકા પાસે જ વંચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. લેખક કહે છે, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાઈ એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? લેખક કહે છે, અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવેય આ ના ઉકલાય. ભવ એટલે જન્મ. 3 જન્મ પણ લઈએ ને તો પણ આ પત્રના અક્ષર ઉકેલી શકાય એવા નથી. તેથી જ મને લાગે છે, એટલે નિરંજન કહે છે, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. લેખક કહે છે, કેવી રીતે? નિરંજન કહે છે, ચાલ મારી સાથે. નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજનની સામે એ જોઈ રહ્યા. સ્તબ્ધ બની એટલે એકદમ શોક થઈને જોઈ રહ્યા. અને પેલો સનાતન પ્રશ્ન, સનાતન એટલે હંમેશા એ પત્ર જોઈને બધા જ પૂછતા, એવો પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો. આ શું છે? નિરંજન કહે છે, વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય, નિરંજને કહ્યું. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો.
એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. મેનેજરે દિગ્મૂઢ બનીને પત્ર સામે જોયું ને પછી નિરંજન સામે જોયું. દિગ્મૂઢ બનીને એટલે હવે શું કરવું શું ન કરવું એવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે દિગ્મૂઢ થઈ જવું કહેવાય. તો એવા બનીને એમણે પત્ર સામે અને પછી નિરંજન સામે જોયું. પણ તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે, મેનેજરે કહ્યું. નિરંજન કહે છે, હા સાહેબ, પણ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. કારકિર્દી એટલે એમની પ્રોફેશનલ લાઈફમાં ક્યારે એમણે આવી પરિસ્થિતિનો સામનો નહીં કર્યો હોય. મેનેજર સાહેબ કહે છે, ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. એમ કહી એમણે ઘંટડી મારી પ્યુન બોલાવ્યો. અરે રામુ, મેનેજર સાહેબ રામુને કહે છે, અરે રામુ, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસાડવાની વ્યવસ્થા કરી દે. એમનો પ્યુન કહે છે, જી સાહેબ. એમ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખળી હતો એટલે મજાકિયો હતો. બીજાને પજવવાના જાતના નુસ્ખા તે શોધ્યા કરતો. નુસ્ખા એટલે ટેકનિક, ટ્રીક શોધ્યા કરતો. પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું એટલે વર્ણવી ન શકાય એવું અને ખૂબ સરસ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો ને અમને કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા જ મરી ગયા એટલે મને ગભરામણ થવા લાગી. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો આ અમારું શું થશે? એટલે મેં નિરંજનને કહ્યું. લેખક કહે છે, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? નિરંજન કહે છે, પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. અમે ઓફિસમાં ગયા એટલે મેનેજરે અમને અત્યંત વિવેકથી પૂછ્યું. મેનેજર કહે છે, આવો બેસો, ચા લેશો ને? નિરંજન કહે છે, એવી તકલીફ રહેવા દો સાહેબ. મેનેજર કહે છે, અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવાની કંઈ તકલીફ તો નથી પડી ને? લેખક કહે છે, ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેનેજર કહે છે, અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ અને તે પણ મફતમાં. મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ. ખરું ને? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. જોયું કેવી રીતે એમણે એ પત્રનો ઉપયોગ કરીને પોતે ફિલ્મ જોઈ અને એ પણ મફતમાં. એટલે આપણે લખેલા કાગળના અક્ષરો જો કોઈ ઉકેલી ના શકે તો એનો કોઈ આવો ઉપયોગ કરી શકે છે. એટલે હંમેશા અક્ષરો સારા કાઢવાનો આગ્રહ રાખવાનો. આ પાર્ટમાં અહીંયા સુધી. બીજા પાર્ટમાં આગળની બીજો એક ઇન્સિડન્ટ્સ જોઈશું. થેન્ક યુ વેરી મચ.